આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ કંઈ સપાટ તો છે જ નહીં. ચારે બાજુ નજર કરો તો ક્યાંક ઊંચા પહાડો દેખાશે, તો ક્યાંક દૂર સુધી ફેલાયેલા મેદાનો અને ક્યાંક ઊંડી ખીણો પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધું બન્યું કેવી રીતે? તો ચાલો આજે આપણે આપણા ગ્રહની આ અદ્ભુત રચના પાછળનું વિજ્ઞાન સમજીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી પૃથ્વી એક લીસ્સા દડા જેવી કેમ નથી? એવી તો કઈ તાકાતો છે જેણે આ વિશાળ પર્વતો બનાવ્યા અને ઊંડી ખીણો કોતરી? આ એક સવાલનો જવાબ આપણને પૃથ્વીના ભૂગોળના કેટલાય રહસ્યો સુધી લઈ જશે. તો આપણી આજની સફરમાં આપણે પહેલા પૃથ્વીની અંદર કામ કરતી તાકાતોને સમજીશું, પછી હિમાલય જેવા ઊંચા પહાડોની વાત કરીશું, તિબેટ જેવા વિશાળ ઉચ્ચ પ્રદેશોને જાણીશું અને છેલ્લે જ્યાં મોટાભાગની માનવ સભ્યતા પાંગરી છે એવા મેદાનો પર પહોંચીશું. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આપણી દુનિયાને આકાર કોણ આપે છે? જવાબ છે પૃથ્વી પોતે. ભલે એની સપાટી આપણને શાંત લાગે, પણ હકીકતમાં એ એક જીવંત કેનવાસ જેવી છે, જેના પર બે શક્તિશાળી કલાકારો સતત કામ કરી રહ્યા છે. આને છે ને બે વિરોધી તાકાતો વચ્ચેની લડાઈ સમજી લો. એક બાજુ છે પૃથ્વીના પેટાળમાંથી આવતા આંતરિક બળ. ગરમી અને દબાણને કારણે એ જમીનને ઉપરને ઉપર ધકેલે છે અને પર્વતો બનાવે છે. અને બીજી બાજુ છે બાહ્ય બળ, એટલે કે પવન, પાણી, વરસાદ, જે સતત આ પર્વતોને ઘસવાનું કામ કરે છે. બસ આ બંનેની ખેંચતાણનું જ પરિણામ છે આપણી આ દુનિયા. ચાલો આપણી સફરની શરૂઆત કરીએ પૃથ્વીના સૌથી ભવ્ય શિખરોથી, એટલે કે પર્વતોથી. જુઓ, આ ખાલી 900 મીટરથી ઊંચા પથ્થરના ઢગલા નથી, આ તો પૃથ્વીની તાકાતનું જીવંત પ્રતીક છે. પણ શું બધા પર્વતો એક જ રીતે બને છે? ના, જરાય નહીં. જરાક કલ્પના કરો કે પૃથ્વીની બે મોટી પ્લેટો સામસામે ટકરાય છે. શું થાય? એ ટક્કરથી જમીન કોઈ કાગળની જેમ વળી જાય છે અને હિમાલય જેવા ગેડ પર્વતો બને છે. હવે બીજી બાજુ ખંડ પર્વતો એકદમ અલગ રીતે બને છે. અહીં જમીનનો એક મોટો ટુકડો તૂટીને ઉપર આવી જાય છે અને આસપાસનો ભાગ નીચે બેસી જાય છે. નીલગિરીના પર્વતો આનું જ ઉદાહરણ છે. એટલે કે એક ટક્કરથી બને છે તો બીજો તિરાડથી. અને પછી આવે છે પૃથ્વીના અગનગોળામાંથી બનેલા પર્વતો, એટલે કે જ્વાળામુખી. અહીંયા પૃથ્વીના પેટાળમાંથી ગરમ લાવા અને રાખ બહાર ફેંકાય છે. પછી આ લાવા અને રાખ ઠંડા પડીને એકની ઉપર એક સ્તર બનાવતા જાય છે અને સમય જતાં એક શંકુ આકારનો પર્વત તૈયાર થઈ જાય છે. અને છેલ્લે એવા પર્વતો જે બનવાથી નહીં પણ ઘસાવાથી બને છે, અવશિષ્ટ પર્વતો. આમ જુઓ તો આ પૃથ્વીના સૌથી જૂના પર્વતોના બચેલા અવશેષો છે, જેમ કે આપણી અરવલ્લી પર્વતમાળા. માનો કે ના માનો, કરોડો વર્ષ પહેલાં એ હિમાલય કરતાં પણ ઊંચી હતી, પણ પવન અને પાણીએ ધીમે ધીમે એના નરમ પથ્થરોને ઘસી નાખ્યા અને આજે જે બચ્યું છે એ ફક્ત મજબૂત ખડકો છે. પર્વતો ખાલી જોવા માટે જ સુંદર નથી હોતા, એ લોકોનું ઘર પણ છે. વિચારો તો, આટલી ઓછી હવા અને કપરી પરિસ્થિતિઓમાં રહેવું કેટલું મુશ્કેલ હશે. છતાં બોલિવિયાનું લા પાઝ જેવા શહેરો 3,500 મીટરથી પણ વધુ ઊંચાઈ પર ધબકે છે. આ માણસની અનુકૂલન સાધવાની ક્ષમતાનું એક અદ્ભુત ઉદાહરણ છે. સારું, તો હવે પર્વતોના શિખરો પરથી થોડા નીચે ઉતરીએ. પણ મેદાનો પર પહોંચતા પહેલા રસ્તામાં એક અનોખું ભૂમિ સ્વરૂપ આવે છે, ઉચ્ચ પ્રદેશ. એને પૃથ્વીના ટેબલ લેન્ડ્સ પણ કહે છે. ચાલો જોઈએ કેમ. તો કોઈ ઉચ્ચ પ્રદેશને ઓળખવો કઈ રીતે? બસ બે વાતો યાદ રાખવાની. એક, એ આસપાસની જમીન કરતાં ઊંચો હોય છે. અને બે, એની ટોચ પર્વત જેવી અણીદાર નથી હોતી, પણ ઉપરથી સપાટ એક મોટા ટેબલ જેવી હોય છે. અને આ જ કારણે ત્યાં ખેતી અને વસવાટ પર્વતો કરતાં ઘણો સરળ હોય છે. હવે બધા ઉચ્ચ પ્રદેશ એક સરખા નથી હોતા. વિચારો કે એક વિશાળ સપાટ જમીન છે અને એની ચારેય બાજુ દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળાઓ, એટલે કે હિમાલય આવેલી છે. આને કહેવાય આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. અને તિબેટનો ઉચ્ચ પ્રદેશ, જેને દુનિયાનું છાપરું પણ કહે છે, એ આનું સૌથી મોટું ઉદાહરણ છે. બીજા પ્રકારના ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં જોવા મળે છે. અને જે ત્રીજો પ્રકાર છે એ લાખો વર્ષો પહેલાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટોને કારણે બન્યો છે. થયું એવું કે લાવા એક વિશાળ વિસ્તારમાં ફેલાયો અને ઠરી ગયો. એનાથી જે બન્યો એ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આપણા ભારતનો દખ્ખનનો ઉચ્ચ પ્રદેશ આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે.
જેની કાળી જમીન લાવામાંથી જ બનેલી છે. અને હવે આપણે એ ભૂમિ સ્વરૂપ પર આવીએ છીએ જેણે માનવ સભ્યતાનો પાયો નાખ્યો છે, જ્યાં દુનિયાની મોટાભાગની વસ્તી રહે છે, એ છે મેદાનો. મેદાનો એટલે એવા વિશાળ અને સપાટ ભૂમિભાગ જે દરિયાની સપાટીથી બહુ ઊંચા ન હોય. પણ સવાલ એ છે કે આટલી ફળદ્રુપ જમીન આવે છે ક્યાંથી? જવાબ છે નદીઓમાંથી. હજારો વર્ષોથી નદીઓ પહાડોમાંથી પોષક તત્વોવાળો કાપ લાવીને પાથરતી રહી છે, અને આ જ રીતે ભારતના વિશાળ ગંગાના મેદાનનું સર્જન થયું છે. અને આ ફળદ્રુપ જમીનનું પરિણામ માનવ સભ્યતાનો વિકાસ. જો સપાટ જમીન પર ખેતી કરવી સહેલી, શહેરો બનાવવા સહેલા, રસ્તા અને રેલવેનું નેટવર્ક બનાવવું પણ સહેલું. આ જ કારણ છે કે દુનિયાના મોટાભાગના લોકો અને મોટાભાગના શહેરો મેદાનોમાં જ આવેલા છે. આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપો તો જોઈ લીધા, પણ ભૂગોળની દુનિયા આનાથી ઘણી મોટી છે. તો ચાલો કેટલાક બીજા રસપ્રદ શબ્દોને ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલા ટાપુ. એકદમ સરળ. જમીનનો એવો ટુકડો જેની ચારે બાજુ પાણી હોય, જેમ કે લક્ષદ્વીપ. હવે દ્વીપકલ્પ. આ ટાપુ જેવો જ છે, પણ ફરક એટલો કે એ ફક્ત 3 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય છે. આપણો દક્ષિણ ભારતનો જે ભાગ છે એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઉપસાગર અને અખાત બંનેમાં સમુદ્રનું પાણી જમીનની અંદર આવે છે. ફરક ખાલી એમના આકારનો છે. ઉપસાગર મોટો અને પહોળો હોય છે, જેમ કે બંગાળનો ઉપસાગર, જ્યારે અખાત વધુ સાંકડો અને ઊંડો હોય છે, જેમ કે આપણો કચ્છનો અખાત. અને છેલ્લે સામુદ્રધુની. આ પાણીનો એક સાંકડો રસ્તો છે જે 2 મોટા સમુદ્ર કે સાગરને જોડે છે, જેમ કે પાલ્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે બંગાળના ઉપસાગરને હિન્દ મહાસાગર સાથે જોડે છે. તો પર્વતોથી લઈને મેદાનો સુધીની આ સફરમાં આપણે જોયું કે આ ભૂમિ સ્વરૂપો કંઈ નકશા પર દોરેલી ખાલી લીટીઓ નથી. ના, એ તો નક્કી કરે છે કે આપણે શું ખાઈશું, કેવા ઘરમાં રહીશું, આપણી સંસ્કૃતિ કેવી હશે. તો હવે બસ એક ક્ષણ માટે વિચારો, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ કેવો છે? પહાડી છે, ઉચ્ચ પ્રદેશ છે, કે પછી સપાટ મેદાન? અને એની આપણા જીવન પર શું અસર પડી છે? જવાબ આપણી આસપાસ